હા કેમલો તો હમણાં ગેટથી નીકળ્યો છે પર શો જતો રહ્યો હું અહીંના સીધી નીકળ્યો પણ જીઓ છો તો હોય કને આવીને બેઠો છે હું બેઠા બેઠા વિચારો છો અમે બેહવા સિવાય તમારા કોઈ દારા રહેશે આવો શોમા કાકા આવો બધો વખાડો પડી મેલો ચાપો આવો કોઈ ઠેકવાનું છે આખદાર ઓમ કરીને વિચારવાનું એ શોમા કાકા અત્યારે હાલ થોડો વિચારોમાં સડી ગયો તો તમે બેહો તો ખરા ભાઈ ચાલ આવજે ફર્સ્ટ ક્લાસ ચાલ બેહવા દે ચાલુ નામ લીધું એટલે કીધું બેહું છો ને કર્યો છે હું એ નીકળ્યો તો કોમ થોડો શોમા કાકા હું ખરો ને હા. બહુ ઊંડા વિચારોમાં હતો આવડું મોટું પ્લાનિંગ કર્યું પૈસાનું પોણી થઈ ગયું અને અશ્કરે છેલ્લી જતા ભાગમાં આવ્યું આપણા કોકરા પણ શોમા કાકા મને લાગે છે મોનો ના મોનો ગમે તે કોકના કોક તો લોચો પડ્યો જ છે બાકી આપણે કોઈ ગોડા તો નહીં તાણ ગોડા છીએ આપણે લોચો તો પર જ છે પણ પૈસામાં પથ્થરોમાં આપણને ખબર ના પડે હું નતો કહેતો પહેલાંથી વજન હતો મોય શોમા કાકા પૈસાનો વજન એટલો હોય દાગીનોનો વજન એટલો હોય દાગીના સમજો તો એવું ના હોય કે એ ટાઈમ હોય પથરા હોય કદાચ ચન હું તો કહું છું નહીં અને આપણે ઠેલો મૂક્યો અને ઈકણ કોઈ બદલી ગયું હોય બાળી ગયું હોય તો આટલું 2 દાડા કોમ કર્યું પણ ઉપરથી નુકસાન પડ્યું મને શોમા કાકા આમ નુકસાન પડ્યું છે મને ખબર છે બધી આખો દાડો નુકસાન કાકા કરશો નહીં તમારું હું જીવશે પણ તમે તો ના જ કહો ને ખેમાનો ઘા ખાલી એક પડે ને એટલે સીધો ઘણો બધો મોટો પડે સમજ્યા વાત ને ઓ પરો તો સારી વાત છે આ પડ્યા ભેગો જ હતો પણ મોય કોકરા થઈ જાય એનું હું એ વાત અમે તમારા કર્મમાં કોકરા છે બીજું કશું નહીં અમે જીવણિયા તારે કેવા થાય છે કે બીજું શું કહેવાનું ચા મંગાઈ છે પૈસા કી કેટલા બધા હશે હું તો સપનું જોયું તું કીધું પોપટ લાવું ને તો ઘણા પૈસા કમાય અલ્યા જીવણિયા તારા જેમ મેં સપનો તો જોયો તો કોઈની ખબર હતી કે ઠેલામાંથી કોકરાને કાઢી એવું અમારે શાનનું કરોડપતિ બનવું છે પણ નહીં બનાતું એનું હું શોભા કાકા આ વાતના મૂળ સુધી તો ગમે તે કરીને જવું તો પડશે જ ખેમાય જ્યાં વગર આ પૈસાના કોકરા શાણે બન્યા એ બધું જોવું તો પડશે જ હું તો કહું છું શાંતિથી પહેલા ચા પી લેજો મગજ વાપરજો મગાઈ દીધી જીવણિયા તું જોતો ફાઇનાન્સ રીતે વાતો બીજી ત્રીજી તો નથી થતી ને કશું વાતો નહીં થઈ ખેમા આજે જોતો આજે જોતો પણ કશું વાતો નહીં થઈ સરપંચીઓના મુઢા ઉપર લાગતું હતું કે 10 લાખ રૂપિયા જાવ એવું એવન એવું લાગતું જ નતું મોઢા યાર, ઉપર મને નહીં લાગ્યું ને એવું ને શોભા કાકા વાત તો સાચી છે હાલો એ કમલા પૈસા તો ગુજામ છે ને શું શોભા કાકા શું કા ચિંતા તો કર પછી એકનું પેટમાં દુખાય એકનું ઉલટી થાય લઈ લે હું આલું છું પૈસા દે તાર હોટલ ચાલે છે વાળા ખેમો. મારું ખાતું ચાલે છે હોય કા એમથી મારા હવારે વચ ચા પીવા જોવો કા એટલે આવું છું બે ટાઈમ આ તો પૂછવું સારું તો આપણા ગુજામ કોઈ નહીં હાલ એની ચિંતા કરશો નહીં હું પી દો ચા પણ ચા પીને મને એટલો કહી આલો કા આ પૈસાના કોકરા બન્યા છે ને હું જો નહીં જોયો મને શોમા કાકા તમારું કપાળ જોઈને તો એવું લાગત છે કે આપણે ખરા ને ગમે ત્યારે એક દાડો કરોડપતિ તો થવું જ હું વાત કરું સાચું કહું છું બસ ઓહો તમારા કપાળની આ રેખાઓ એવું કહેલું છે વાહ જીવણીયા વાહ તારે સંજોગ એવો જ બની જાય છે હું તો કહું છું થોડા ટાઈમ જ થશે બોલો અને આવી મહેનત ચાલુ રાખ્યું ને તો એક દાડો તો સફળતા મળશે જ હોય 100%. ખેમા સફળતા તો- મેળવવાની જ છે તો મહેનત ચાલુ જ રાખવાની ચાલુ જ રાખવાની જ કારણે જીવણીયા હું ખરો ને આ બધા શાસ્ત્રો બધો દોડું પાછો હો મને ખબર પડી જાય વરસાદ ચાલે આપવાનો છે હા પણ હાય કેમાં ચા પીવા તો કો અરે પેશા હાય, કરું તું પર એ પી, તને કોણ ના- હાય, બેહાર. કેમાં ચા પીવા નહીં રહું ઘેર બની જાય છે અલ્યા ભણા તું બેસતો ખરા અમે તારા કેટલી વખત ચાપી દી અમે કોઈ દાડ ના પાડી કેમાજી ઘેર જવું છે ને ઘેર જઈને પાછો માર મામા પાસે જવું છે અલ્યા તારા મોમન બધા ટેન્શન માં છો મને બધી ખબર થોડું મગજ અમે ફોડ ખોટું થાવ ચાનું નામ લીધું છે ખેમા હાય ભણા ચા પીવું તો શકન વાળું ઓહ, બેસો અમે થોડી વાર. જીવણ્યા તમે ખોટું ચાનું નામ આ લીધું તેદાળ છે બન્યો એવો અણ બનાવ ના બને તું બેસ હોય ચા પીંદા ખબર નહીં પડતી અમે ખેમા કીધું ને એટલે એક્ટિવા લઈને આખરો એટલે ચા પીવું તો હેડ ચાલો તો જો. ના પીવું હોત પાછો ચાલ આવો જીવનનો બધા આવી ગયા છો ચા પી ગયું, જોરદાર છે ચા હા, એવું છે ઓ, ભણા હા હું કહું છું લ્યો આ તમે ખરા ને ઘેર શાંતિથી ખાતાય નહીં હોય ધરાઈ આ 10 લાખ રૂપિયા 15 લાખ રૂપિયા તમારા જ્યાં છે એટલે બરોબર ખેમા તમ તૈણા તા કોઈ ગોઠવતા જ નહીં કોઈ જોજે લાવતા ગાડી ભણા, આ બાડી 3 જણાનો મૂઢો જોઈ લેજે ખાલી મૂડ છે કોઈને જોજે આ તમારા અહીં ચોરી થઈ છે પણ અફસોસ એટલો બધો થાય છે ને કે અમે ટાઈમ ધરાઈને ખાતા નહીં એવું અરે કરે મને કે તો રાતમાં આમ દુઃખ એટલું થાય છે આમ
ઊંઘું તોય આખો દાડો ગમે તે ગોમને યાદ પણ આવું. પોત પછી જરૂર પડે તો તમે અમારા ગામના હાલો કોઈ પરભાર હાલવા ના આવો ના, તમે. ના, આવું ખેમા ખેમા. કોઈ. અમે રહ્યા લેર કરશી જતા રહ્યા બિચારા ઓના મામાના આવડો મોટો 10 લાખ રૂપિયાનો ગોબો પડ્યો અત્યારે આપણા પાસે 10 ની નોટ પડી જાય છે તો શું થાય છે દુઃખ જીવ થાય. કપાઈ જતો નહીં ઓવા. અને 10-12 લાખ રૂપિયા જોઈએ એટલે હું હાલત થાય કેવડો બાપડા ખાતા એની હોય 2 ટાઈમ હો. તે તાર ચિંતા નહીં કરવાની અને ઓયા મગજમાં બોટ લઈને નહીં ફરવાનું ખેમા ચિંતા કરવાની જરૂર નહીં જીવન તૈણ્યા જણા ધરાઈને ખાવાનું રાખો અમે પણ હું દરેક તમારી ચિંતાઓમાં હું ખાઈ યાર ખેમા વધારે ચિંતા નહીં કરવાની જરૂર ભોણા ગોમના પૈસા દે એટલે ચિંતા તો થાય જ બહુ દાડો ને. ગમરું જ કામમાં ના આવે. એ વાત સાચી છે જીવણિયા પણ પૈસા નહીં જ આપણા પૈસા નહીં તમારા જા. મનમાં એવું છે કે નહીં જા પણ પૈસા તો જ્યાં જ્યાં સામાન બધી ભોણા ખબર આવું છે. ના કહેવાય ગોમમાં જ્યાં હોય ને તો કહેવાય તો કોક મદદ એ કરે. ચિંતા કરવાની જરૂર નહીં ફાઇનાન્સ ના પૈસા નહીં જ્યાં અમારા પથરા જશે થી હા? તાણે ખેમા પથરા એટલે છે રીતના ભણા ખેમા પથરા શીટ ના જ્યાં ખબર છે વતરા દાડા માર મામો શું કરે ખબર છે માર મામો ખરા ને પૈસાનો થેલો એરા લઈને આવે અને ઢેખાળામાં ભરીને બીજા દાડા મને મોકલે એટલે પબ્લિક ને ખબર ના પડે જીવન પણ ઈ ખબર આવી રીતના વતરા દાડા કર્યું છે આમ વાસ્તવ મને ખેમા ખબર નથી કે અમે થેલામાં પથરા ભરી આલ્યા છે માર મામાઈ મને હું ખબર જીવન મારા મનથી કે પૈસા છે તે મૂળ ટેન્શનમાં આવી ગયો તો કીધું 10-12 લાખ રૂપિયા જતા રહ્યું જીવન એટલે શું થાય કયો ઘણું દુઃખ થાય ખેમા સાચી વાત છે ભણા હો પણ આવું હવે- પણ પૈસા જ્યાં નહીં તાન તો એમ અલ્યા માર મામો કેટલા હોશિયાર છે તને ખબર છે ખેમા પાવરફુલ છે કદી પૈસા નહીં જોયા આયવાના પાણથી મુએ મને આમ ખબર પડી કે આપણા ગામમાં હોશિયારી આમ તો મારી ચાલે પણ આ બીજાની ચાલી છે રીતના ખેમા માર મામો એટલે બહુ હોશિયાર જો પેલા થેલામાં ઢેખાડા ભરી અને મને મોકલ્યો કે ભણા તું હેડતો થા વાસ્તવ શું ભાઈ મને ખબર નથી કે અમારે ઢેખાડા ભરેલા છે તું થેલામાં. રસ્તામાં લૂંટાઈ ગયો. અરે હું રસ્તામાં લૂંટાઈ ગયો 5 વાગે તારા મામો બખાડો કરશી પાછો કે મોમો. છો બેહી રહેતો થાય. ફળા પહોંચે રે પૈસા લઈને શેડીને કાંઈ એક્ટિવા લઈ હા હા મને તો ઢેખાડા પર અને ચિંતા કરતા ના તમે તાર જીવન ખાવાનું રાખો ના ભોણા અમે હો? ચિંતા નહીં કરીએ. ઓવે. ચિંતા જ અમને અને નહીં પૈસા જ્યાં ઢેખાડા જ્યાં છે કોઈ ચિંતા કરાય જેવી નહીં હારું, હારું, હો? ભોણા હાથવીને જજે. જીવન ચિંતા ના કરતા પાછા હારું, હારું. હો જવું તાણ ખેમા હાર, હાર. હો પછી મારા મામા પણ જવું છે હાલ ચાલ. હાર જા. તારા મામો પાડે તાન બે જણા મોહણામાં તો અમારા આખા પ્લાન ની થી તો પથ્થર ફરી હે શું આ કાકા સરપંચ ને વધારે પથ્થર હું ફરી નતો કેતો કે મોનો ના મોનો લોચો તો વાયકન થી જ છે આ કેટલો મોટો ગિલિન્ડર મોણસ છે એના બોણિયાના ઠેલામાં કોકરા ભરીને મોકલે છે અને પાછો એની એ કહેતો તો નહીં કે મારે પૈસા છે કે મારે કોકરા છે હું નતો કહેતો શોમા કાકા આપણા પ્લાનમાં કદી ખોમી ના હોય છેતરાઈએ આપણે ઓયથી છેતરોણા અમે શું કરવાનું ખેમા નાવાથી મોમાને જ લૂંટી લેશું. જીવણિયા હાલ બંધ થઈ જાય કશું હું કહું કરવાનું છું લોળાને કાપવા માટે ખરું ને લોળું ટકરાવવું પડે ગેસને કાપવા માટે ખરો ને ગેસ ટકરાવવો પડે એટલે ઓના માટે ખરું ને મને એક રાત વિચારવાની આલો અરે તું વિચાર ભેંસણે કઈ નાખું ધોત્યું હાથું ના મેલું તમે જોવો ખાલી એક કામ કરો અત્યારે વેરાઈ દો કાલ ભેગા થઈશું બરોબર કશો વાંધો નહીં. તારે શું જવાનું છે મારે જવું છે હેતરમાં. હાર તું હેતરમાં જતા અમે બેઠા છીએ હવે કણ આબુ નહીં. ના જીવન મને ખરો ને થોડું કામ કરવા દે પછી આગળની વાત હારું. કરીશું અને પાછા મને સમાચાર આલી રહેજો. તું તાર ચિંતા કરે ને અમે આપણે 3 જણા ભેગા જ રહું અને હું ફાઇનાન્સમાં ઓટો મારી આવું છું પાછો. કશો વાંધો નહીં હારું. બે હેરેજી જા. હું શું કરશું શુમા કાકા મારા મગજમાં ખરો ને બહુ ઊંડો ઊંડો લોભો વિચાર આવ્યો છે હું કહું છું ખબર છે ઓને પાળવા માટે ઓના અમે ફાઇનાન્સ કરી હોય તો અને એવા ના કરતી થોડું વ્યાજો શું લેવાનું તો બધી ગરાગી આપણા પાસે અને એકદમ સીધા ડેસે ફાઇનાન્સ કોઈ ઇમનામ થાય છે 100 રૂપિયા 5 રૂપિયા પહાણ એ પૈસા તમારે કાઢવા પડશે પૈસા નહીં મારા કોઈ નહીં પાસે હાલ 1 રૂપિયો નહીં ખેમા પાસે બુદ્ધિ મળશે મફતની બાકી પૈસા તો તમારા જ આલવા પડશે કશું નહીં હાલ 15,000 પાછા નહીં લાવવા એ તો આવશે જાન આવશે તાને હવે આલી દે આમાંથી બાઈક તો કોઈ એમ વેચી મને- માર્યું છે બંગાળમાં તું એમના મને પૂરો કરી નાખ્યો પેલાને બરબાદ કરવો છે કે નહીં કરવો અરે એને દેશને કરી નાખવાનો છે શોમા બરબાદ નહીં કાકા કોઈ પણ ધંધો હોય ને એમાં નફો અને નુકસાન તો આવતું ને જતું રહે એટલે કોઈ એવું બંધ કરી દેવાનું મારે એકલા નુકસાન જ આવે તારે કોઈ નહીં મોય હા તો હું મગજ નહીં વાપરતો તે હું મોય ગઈ જાય છે અને રિઝલ્ટ કોઈ ભરે પણ છે. ધંધો હોય ને શોમા કાકા
1000 દાડા ભોગ માગ તાણે ધંધો સક્સેસ થાય ખબર છે ને? સમજાવદાર તે જ નહીં. થઈ જાય એટલે એ થઈ જાય. તમે ચિંતા કરશો, હું જાઉં છું ખેતરમાં, બરાબર? અને તમે ચિંતા કર્યા વગર બેહો. ખાલી એક રાતનો ટાઈમ આલો, કાલ સવારે આપણા પાસે ફાઇનાન્સ હશે. બસ વાતો તો મોટી મોટી કરે છે. જો પાછો છેતરી જો આજે આ ચાના પૈસા હાલવા રહ્યો કઈ એટલે ભણા નહીં ચા પીવડાય. આમ ગુજામ શું કે નહીં, ગુજામાં તો એક રૂપિયો નહીં. અમુક કરવું તો હું કરું, કશો વાંધો નહીં. અમે વાહન ગહવાની ટેવ તો પડી જાય છે. આજે જોની વાહન ગહી નાખે. શેઠ આમાં આવજો. વાહન કેટલો પડ્યા હું રકીબેન બરો પડી છે હું ધોઈ નાખવા બધી. કેમ? બધી ધોઈ નાખ, મને ટેવ પડી જાય. તમારે ચલો વાહન હોય ને બધો ધોઈ નાખો. તા પેલો જે હોય બધો હાલ બેહારો. આજે શિખર હમણાં કોઈ વિચાર્યું કે ના વિચાર્યું મને કોઈ સમજણ પડતી નહીં. મને કે તમે ઓટા લાવો અને કોક વિચાર્યું તો સહજ એમાં મને હોટલ બોલાવ્યું છે. અને ના હોય તો ચોરીનું તો નહીં વિચાર્યું ને, નકર પાછું તે દાડાના જેવું થા. ના ના ચોરીનું વિચાર્યું છે ને તોય વાંધો નહીં. ચોરી કરશું પણ ગમે તે કરીને પૈસા ગમે તે કરીને લાવવા તો છે, ગમે તે કરીને હું પૈસાવાળા થવાનું સપનું જોઈ છે તે થવું તો પડશે જ કે. આ બેઠો ને એમાં તો કોઈ નવું કરવાનો વિચાર થતો નહીં. હવારોનો કહીને આવ્યો છું કે મસ્ત વિચારીને મેલ્યું છે કે આવો કોઈક ધંધો કરીએ તો 5-25 કમાઈએ. આયા તો ખરા. આવો શોમા કાકા. આવ્યો ને એટલે કોઈ વિચારો આવે છે ખરા મગજમાં કે કોક કરીને પૈસા કમાઈને આગળ જઈએ એવું? શિકાર માર તો મગજ કાટ ખાઈ ગયું કહું કઈ ખબર પડતી નહીં, કશો વિચાર નહીં તમારો આવતો. બાપો પુંજો એ સાપરામ પડેલો તો શેરી તમે એ સાપરામ પડ્યા છો. કદી એવું વિચાર્યું કે સારું ઘર બર બનાવું? આમ તીસ્યું સારું બનાવીને બેસી ગયો છું. શોમા કાકા મારા પાસે તો સગવડ નહીં, બાકી બુદ્ધિ તો ઘણીએ છે. બંગલા તોડી બધું હવે તમને ખબર નહીં હજી. બંગલા તોડી બધું તે હા તોણી બધું છે. પેલા અત્યારે કોઈ પણ ધંધો એવો નહીં કે અમે પૈસાનું રોકણ કર્યા વગર ચાલુ થાય. અને મારા પાસે થોડા ઘણા પૈસા હોય ને તો હું ફટ લઈને ધંધો ચાલુ કરી દઉં. વાત કરો બંગલા તોડી બધું એમને તોડી બધો છે રૂપિયા જોઉં. હા તે એ તો કહું છું તમને હવારોનો કહીને આવ્યો છું તો ઘેર ના ઘેર હતા. આયા ખરા હોય તારા જેવા તો સપના કેટલાય જોઉં છું. શોમા કાકા તો જે સપનો જોવું ને એ જ પૂરો કરી શકે. તમારા જેવી ના જોતા હોય ના કરી શકે. એટલે અમે સપનું કઈ પૂરું કરીએ એવા નહીં. પૂરું કરાવવા હોય તો હું તો હું કહું છું હા ના હોય તો આપણે પેલાના અમુક ખરું ને આખી રાત વિચાર્યું હા ફાઇનાન્સ તોણી બોધીશું. ફાઇનાન્સ તાને તાર તો મગજ સગડાઈ ગયું છે કહું. સમ એટલે ફાઇનાન્સ એમ નામ કોઈ ખોલી નહીં બેહવાની. તાને જેટલા બધા પૈસા હોય ને બંડલી બંડલ તાન તો ફાઇનાન્સ ખોલાઈ લે. અમે શોમા કાકા તમને તો ખબર છે તમારા પાસે એટલા બધા પૈસા નહીં. કશું નહીં મારા પાસે રૂપિયા. મારા પાસે નહીં. પણ શોમા કાકા જીવણિયા પાસે છે. તું બંધ થા જીવન નામ લે એના પાસે કશું નહીં. એનો બાપો બધી જમીન મેલીન જો છે હું આલોટવા મેલીન જો છે. તે જમીનું કરવાની. શોમા કાકા એના ઉપર કોપ લોન કરી દઈએ ને હા. તો એટલા પૈસા તો આવી જાય. અમુક આપણે ખરા ને જીવણિયા કહેવાનું નહીં કે અમે પૈસા લાઈન મેલ્યા છે. આપણે એમ જ કહેવાનું કે 5 લાખ શોમા કાકા કાઢ્યા છે, 5 લાખ મી કાઢ્યા છે. અને તારા ભાગ કરવો હોય તો તું એ 5 લાખ રૂપિયા. અમે એના પાસે પૈસા નહીં એ તો ના તો પાડવાનું જ છે કે. પણ એને એમ થાય એમ ફાઇનાન્સ બની જશે તને. એને સલાહ હાલવાની કે તું તારા બાપાની જમીન ઉપર ખરીને કોપ કોપ લોન કરી દે. અને આપણે બે જણા થોડા પૈસા વતાવવાના છે. બધો વ્યવહાર તો આપણે બે જણા કરવાનો છે કે. એને વ્યવહારમાં તો ખબર પડતી નહીં. એના 5 લાખ રૂપિયા લઈને ફાઇનાન્સ તો નહીં બધવાનું. એમ ચાલે. નફો થાય આપણે 3 જણા ભાગે વેચી મારવાનો. એ સમજ્યા કે ના બરોબર છે. સમજ્યા? એમ તો ફાઇનાન્સ બની જાય. તો શોમા કાકા હું તો તો પેલાનો પાટિયો બેસી જાય પાછો. અમે હાવખર ઢેથણે થઈ જાય. અમે ગામમાં આપણા સંબંધો શું છે એના સંબંધો શું. આપણા સંબંધો વધારે સારા હાલ તો. હા એટલે તો કહું છું ગામવાળા જ્યાર સુધી આપણો ધીરે તાર સુધી ઈવન ધીરે ના તો પછી ગામવાળા ચોકડ આવી હેડ્યા આપણા બસ ચાલે. આપણે જેવું વિચારીએ છીએ ને એવું આખું ગામ વિચારે છે. ઈવન આગળ તો કોઈને નહીં જવા દેવા. કારણ કે એવાનો લક્ષણ હારો નહીં એટલે આખા ગામથી બગાડીને બેઠો છે. એટલે તો કહું છું શોમા કાકા ઘેર ચા નહીં બનાવી તે ના હોય તો હોટલ જઈને પી આવું અને પછી શાંતિથી ગોમો નીકળ્યું. આ પણ સોમલો ને ખેમલો બે જણા દેખવાના નહીં. એરા મને ભેગા થાય પણ આજ તો ભેગા જ નહીં થયા. બે જણા નક્કી હારા બે જણા રહ્યા ને એ શોખ નીકળી ગયેલા છે. ઘેર નહીં દેખાતા આજે. આ બે તો હોય પણ આવીને બેહ્યા છે. હું તો કહું છું બોલ્યા વગર ચાલુ કરી દેવાનું કરો તો પછી કાલ દાડા છેડી
સંભાળતા તાન હોમો આવે છે જગ્યા છે એ નક્કી કરશું તે અમે જગ્યા પૈસાની તો સગવડ થઈ જઈ છે હવે પૈસાનું અમે સીધું ખોલવાની જ છે કે આપણે હા બે જણા એકલા બેહીને ધંધાનો વિચાર કાઢ્યો જીવનને સંભાળે લે જીવણિયા તું બોલ્યા વગર બેહી જા મને ખબર પડી જાય કોક નવું કરતા હોય એવું લાગે છે જીવન અમાર તારું નામ નહીં ટૂંટીઓ વાળીને બેહરીએ ને તો કશું થાય એવું નહીં અમુક તો શોખ મજૂરી કરીએ તો પોત પછી કમાઈએ કશું એમને ના કમાય બેસવા તું હું કહું છું 5 લાખ તમારા આવી જશે 5 લાખ મારા આવી જશે બરોબર ચાલશે 10 લાખ તો ઘણા થઈ ગયા આટલા તો આટલા એ તો રાગી રાગી ટેપલું નહીં કહેતા કે ટેપો સરોવર ભરાય ઓવા. રાગી રાગી બધું કોમ થાય અમુક તળાવ આના માટે ગોડવાનું, જગ્યા- તળાવ. ઓવે જીવણિયા તળાવ ગોડવાનું. તું બોલ્યા આગળ બે તને ના ખબર પડે જગ્યા ચોકન નક્કી કરશું હું તો શું કહું છું હા. ગોમના ટેબા તું જીવણિયા બંધ થાય ઓમાં છે તને ખબર ખાલી ના પેડા પડે. ખાવા આવવાનું છે તારે ઘણી મોટું કરવા બોલ્યા વગર બે પેડા ને ફેર. હું તો કહું છું હા. ના તો એના હોમાં હમું તોણી બધે એટલે એવું છે હોમનો ઘરાક અમુક કી જતો હોય ને તો સીધો આપણા સરમાં પાયણા સીધો આપરાઈ આવ હા કરિયાણાની દુકાન બનાવતા હોય એવું લાગે જીવણિયા કરિયાણાની દુકાન નહીં બનાવતા રહ્યા ફાઇનાન્સ ખોલવાની છે અમે બે જણા શમો કાકો એન્ડ ખેમાભાઈ હા. ફાઇનાન્સ વાળા ફાઇનાન્સ ખોલવાની હે? ઓવે અરે આ ખેમલા ફાઇનાન્સ ખોલો તો પછી અને હું શું કરે તારું કોમ નહીં સમ મારું કોમ નહીં તારા પાસે 5 લાખ રૂપિયા છે 5 લાખ રૂપિયા જ નહીં એટલે તો કહું છું તારું કોમ નહીં શમા કાકા પછી સીધું જે બધું કરવાનું છે ને હા. એ બધું કરીને જ છે તો આપણને ફાવે છે સે રીતના ખેમા આવવું, સે રીતની ગમે તે કરો પણ આ જીવનનો ભાગ રાખો ના હોય તો કિડની વેચી મારું એક એ જીવણિયા તો કિડની નહીં વેચવાની તારી વાત શમા કાકા જીવણિયાનો ભાગ થાય એવો તો છે પણ નહીં મોનાર્યો ના ના રાધે ને બેલી ચાલ પાછો તું કીધા માર પાહન રેટ પટાઈ દેવરાય અને કોઈ હાકુ પાછું થાય તો તું ના માથા માર નિમિત્ત કાલુ પાછો નાના ઓપો જીવણિયા પેલા નિમિત્ત તારું એ નોમ ફાઇનાન્સ માં જોડાય એવું તો છે ખેમા મારું નામ ફાઇનાન્સ માં જોડાય ને તો પહેલા સરપંચ અહીંથી પોપટ જ લઈ આવો છે તું પોપટ ની વાતો કરે ને તો મેં તને અમારે મારા બે ભેગું નહીં દે રાખે ચોખ્ખી વાત છે કશો વાંધો નહીં હેડ ને હું કહું છું તારા બાપો પેલી જમીન મેલીને જાશે તું હું મોય આરોટવાનું છે ના ખેમા એમાં તમારે ઘઉં વાવવાના બાજરી વાવવાની એરંડા વાવવાના વરિયાળી વાવવાની આ જીવણિયા રહ્યું ને બધું વાવવાનું તો વવાય જ હા પણ સરકારને ખબર છે કોપ લોનો આલવાની ચાલુ કરી છે છેટથી એ ચાલુ જ છે કે હું તો કહું છું એક કામ કર કાગળિયો કરી અને તારી જમીન ઉપર કોપ લોન કરી દે અને 5 લાખ રૂપિયા લોન ઉપાડીને આલી દે મને તારો ભાગ એ ખેમા એવું થાય ઓવે માર ભાગ થઈ જા અરે થઈ જાય અને તારા તો એકલાનું નામ હા. મારે તો એકલાનું. એકલાના જ સહી કહવાની કે અને ફટોફટ પૈસા આલી દે જીવણિયા તે કદી લીધેલી છે લોન ના નહીં લીધી હું તો કહું છું બોલ્યા આગળ ઓછો દાબીને લોન કરી જ દે ખેમા લોન કરું પણ પાછું વ્યાજ નહીં ભરવાનું યાર અરે જીવણિયા બેંક નું વ્યાજ કેટલું હોય ખબર છે લોન નું કેટલું હોય 1/2% અને આપણે ફાઇનાન્સ લઈને બેચ છે ને એનું વ્યાજ કેટલું હોય તને ખબર છે કેટલું હોય 3%. અમુક જગ્યાએ તો 2%, કોઈ 4%, કોઈ ઉતાવળિયું આવે ને જલ્દી પૈસા લેવા હોય તો 4% લઈ જાય પૈસા ડબલ કેટલા થાય વિચાર કર્યો હા ખેમા વાત સાચી અને કરી જે હો. દાડો તારીખ આવે એ દાડો અહીંથી લઈને પાછા ભરી આપવાના તો એ તો આપણે બેઠા છીએ ને તારે ફાઇનાન્સમાં નોમ લખી દો આપણા ત્રણેયનું ઇમનામ નોમ નહીં લખાય તું જા તારે હાલ અને પૈસા લઈને આય પૈસા જમા થયું તારે નોમ લખા આ તો ખોટ બનવા તો અમાર હંગાત રહ્યું એટલે મેં ઓ વિચાર્યું પાછો કોઈને તું બીજા શેરી રહી જાય અને અમે બે જણા ગાડીઓ લઈને ફરી આવું ના ચાલે ને મારે રહી નહીં જવાનું યુવાનાથી આગળ મારા જવાનું છે હા, અને હા. પેલો પોપટ રહ્યો ને એ તો લાંબો જ છે હા તો પછી લાવજે તું તાર જાય લોન કરી દે પેલા આપણે હું ફાઇનાન્સ કરશું ને એટલે પોપટ લઈને મુએ ફરે જીવણિયા બધું નક્કી કરીને જ બેહ્યો છે તું જા ને તારા ભાગ કરવો છે કે નહીં અરે કરવો વાત તો કરવાનો જ છે ખેમા હા તો જમીનના ઉતારા કાઢીને ઉપરી જજે અરે જલ્દી હાલ આજના. પંચાયતમાં જવું સીધા ઉતારા કઢાઈ સીધો જ બેંકમાં હા બરોબર તરત થઈ જશે ને લોન અરે થઈ જાય અને આમાં આપણે કશું શું વાર ના આ થાય ગામમાં બેંક છે, જા. અને શું નોમ ગવાહા ગોમમાં અલ્યા, જીવનલાલ જીવન- ભાઈ ફાઇનાન્સ ખોલી હા ઈ તો ઈ પણ તારા હારીમાં કેવી વાતો થાય હા, એ હું તો વાત અધર સાચી. ના અધર રહી તારે અરે તરત રાખવાની છે અધર રાખ્યું ને જલ્દી જા તારે હાલ જ જાઉં છું જોઈશું માં કાકા છો મેળમાં લઈ લીધો અમુ ઓના પૈસા આપણે ફાઇનાન્સ ખોલવાનું છે સમજ્યા કે નહીં તારું મગજ ખરું હો તેમાં તાર પછી તમારે પૈસો કાઢવો પડ્યો ના. મારે કાઢવો પડ્યો ના. અને ફાઇનાન્સ થઈ ગયું કે ના થઈ મગન ગયું રૂપિયા ફાઇનાન્સ પાટીઓ બેહારી દઈએ પેલાનો હળો બેહારવાનો જ છે ને જગ્યા નક્કી કરી દઈએ પેલા હટજો ઉતાવળ પેલા રાખો જોઈએ ગામમાં ધરમના કોમમાં ઢીલ નહીં મેળવી કોઈ દાડો પણ આ થયું ને એના ઉપરથી આપણને શીખવા મળ્યું ખબર પડી બધી ખબર પડે છે ચેતન થઈ જવાય
ખાલી પૈસા ઘેર મેળવા જઈએ ને એટલે ઓર નહીં રાખવાની. પૈસા ગમે તેથી લાવતા હોય ને તો ઓર તો રાખવી જ પડશે. કારણ કે અત્યારે ખરા ને માણસો બહુ કહું હોશિયાર થઈ ગયા છે. અત્યારે માણસનું કોઈ નક્કી નહીં. ઓય આવીને જાય પાછો રસ્તામાંની હંગાત થાય. આ રસ્તામાં શું કરે ને શું ના કરે શું ખબર પડે. વાત સાચી કરી પણ આપણી ચા હોય આવીને પી જાય પાછો રસ્તામાં જઈને બેહન પાછો શેણી આવે બીજા માણસને બોલાવે. આનું કોઈ નક્કી નહીં. કોઈના કપાળ ઉપર લખેલું નહીં કારે ચોર હોય એવું. કોઈ લખીને ફરા ખરું કે હું પોતે ચોર છું એવું કોઈ ના લખ. એ બધી આપણે જ હોર રાખવી પડે. અને અત્યારે તો માણસો ખરા ને જો પૈસા હોય ને એ તો મોસોની પઠેમ ફરતા હોય છે પાછા. અમે પણ ખબર પડી કે ના પડી. આ થોડું બન્યું એટલે જોણવા મળ્યું. અરે જોણવા મળ્યું નહીં, ઘણું શીખવાની જરૂર છે. આ તો અમે લઈને જતા હોય ને તો બહુ હોર રાખવી પડે માણસોની. જીઓ માણસ એમનામ શેરી હેડ્યો આવે છે, 2 વખત કોણ આવડ જવડ કરે છે બધી ખબર પડે. વાત સાચી કરી ભણા. આપણા પાસે રહીને જ માણસ આપણું પેલું કરતો હોય તો શું ખબર પડે ભણા. એ બધું જવા દે. પણ ગામમાં તો હજી સુધી બધા વાતો એમ જ કરે કે આપણા પૈસા જતા રહ્યા, આપણા પૈસા જતા રહ્યા. કોઈને કેવું નહીં. હો વાતો કરે જતા હમણાં મહિનો હેડર કાર્યું વાતાવરણ. તારા મોઢામાં પાછી વાત દબાયેલી રાખજે પાછો. ગમના વલ્લા જઈને પછી ફૂંચી ના મેલતો કે મારા મમ્માએ આવું કર્યું હતું એવું નહીં કહેવાનું કોઈ નહીં. હમણાં વાતો કરવા જો. બંધા આ પાછા આખા ગમનું પેપર છે. શું જીવણીએ કીધું? ચા બાકી છે ખાઈ જાય. એટલે જીવન યાર ચા નહીં પીતો. ભણા ઘેર પીવું પણ વાયકણ પીવું ને મજા આવે. હોટલની ચા આવે કેટલા. તે જીવણિયા પણ ડાયરેક્ટ હોટલ ઉપર પી આવતો હોય કોઈ હું લેવા આવતો છે. ગીધામ 10 રૂપિયા નહીં રાખી શકતો. એટલે તારી ડોશી ઘેરથી ધોકો લઈને ઓહણ તો નહીં પડતી કે? ડોશી નહીં વાહન પડતી પણ મેં કીધું જોવા તો જવું પડે કે સરપંચ ને શું કરી દઈએ. જીવણિયા દાડો ઉગાડવા જોવા આપવાની કોઈ જરૂર નહીં. એટલે કોઈ અમે રોજ કોઈ જુદા જુદા નાટક નહીં કરતા તે રોજ જોવા આવીશું. અમે નાટક જ કરવા પછી ના હોય તો ખુરશીઓ ને ટેબલ લઈને ઉપાડીને જતા રહો. અમે પાટીઓ તમારા બેસી જશે. એટલે જીવણિયા કોણ બેહાર દે પાટીઓ? અમે શેમ કોઈ કોણ બેહાડશે એટલે જીવણીએ પાટીઓ બેહાર જે હોય એટલે શેમ કોઈ ખબર નહીં પડતી. એ તો ખબર પડી જશે. દાડો ઉગશે એટલે દાડો ઉગશે એટલે ઓવા પાટીઓ તમારા ભરીને ઘેર જતું રહેવું પડશે બધો. એટલે જીવણીએ જગ્યા અમારે ગામની સાથે કાયદેસર ભારું આલે છે તો પાટીઓ લાવો તું જેમ કીધું એટલે તમારા બાપો રાખીને જશે તમારી જગ્યા. અલ્યા રાખી નહીં જાય પણ કાયદેસર ની પંચાયતમાં ભારું આલે છે. અરે અમે બારું આલશું. હજી ખબર નહીં. હાલ તાર હું જવા તો ખાલી સમાચાર આલવા આવ્યો તો. એટલે એવું સમાચાર આલવા આવ્યો તો પાટીઓ તમારો બે જશે એટલું ખાલી. એટલે આવું બધું વિચાર છે આમ એટલે કોઈ ખબર પડતી નહીં. એટલે અમે તને શું નારા જીવણિયા? તમે નહીં નડ્યા પણ તમારો ધંધો ને નડા છે. એટલે જીવણિયા જોયું નહીં જતું કમાઈએ છીએ. ભણા કોઈની જોયું ના જાય. તમે બંડલ ગણો અને અમે 10 રૂપિયા ચા લાવીએ એવું થોડું ચાલતું હોય. તે જીવણિયા તમે મજૂરી કરો અમે શું નાખી હતી? અમે મજૂરી નહીં કરવાની. તમારો પાટીઓ ઉલાડી મેળવાનો, અમારો પાટીઓ બિહાર દેવાનો. જોયું જીવણિયાની વાત? જીવણીઓની વાતમાં કોક દમ લાગે છે. અરે રોજ આપણી ચા પી જાય છે જોયું ને. અત્યારે કોઈને ચા ના પવાય. વાત સાચી કરી. પાડેલું કૂતરું કોક દાર આપડે અમુક બહવા માંડે. હા પણ આપણે પીએ ચા. આ જો ચા પીને જો ને પાછો કઈ ના જો કે તમારો પાટીઓ બેહારી દેવાનો છે. અમે ક્યાં તારા પાટીઓ ઘરમાં ક્યાં ના બેસી જો વર રાખજે કે હમણાં 3 દાડા મફતની ચા પી જો ને પાછો આવીને કઈ જો હોય કણો. કોક તો નવું કરવાનું લાગે છે પણ હા જીવણીઓ એની વાતો ઉપરથી એવું લાગે છે. અમે તે કોક વિચાર્યું છે હોય કશો વાતો નહીં. વાત કરી ને અડધી સાચી હોય ને અડધી ખોટી હોય. ના પાછી અમુક વાત સાચી કરી જાય છે મોય આરવી. ખેમા અરે પાસે જીવણિયાને ખબર ના પડવી જોવે. શોમા કાકા હાલ ખબર પડી ને કશું એ નહીં પડી. અરે વગન મૂડીનો ધંધો છે. અમુ બોલ્યા વગર આખા ગામમાં સંભળાવશો કહું. હું તો હું કહું છું સંભળાવવા તો તને જ કેવું હું. શોમા કાકા મને છે ખબર નહીં પણ હું કહું છું શ્રાવણનો મહિનો ચાલે છે. મહાદેવના દાડા ચાલે છે બરોબર. જગ્યા હારી જોઈ અને મુહૂર્ત કરી દઈએ એટલે આપણું કામ પછી ફતે ના સીધું. તારો હારો જ છે જોઈ લેવું. શોમા કાકા ચોકડીએ જોઈને નીકળ્યો છું. હા ખાલી જગ્યા નક્કી કરી. કાચું ના હોય કદી. શોમા કાકા હું બધું પાકું કરીને જ મેલું તો આઈ ગયા શું હોય કણ. ઓહો ખેમા ઘણા દાડે લણણો કર્યો છે તમે તો. અમે તો આવીએ ના આવીએ એવું અમારે હું. આવો કીધે આ ખુરશીઓ ખાલી છે ને બેહો કીધે. ના ના અમે ઘરની ખુરશીઓ લાવવી પછી. હું તો શું કહું છું આ વાત ચાલશે.
ના પણ હવે બરોબર એ તો બે ખેમા હવાની લારી મેળવાનું સાહેબ. ના 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 જગ્યા બરોબર નહીં હું તો કહું છું ખેમોને. વહી એટલે ચાલશે એ કોઈ ખોવાઈ ગયું છે કહું બે જણાનું. સરપંચ અમે થોડા કોમાં આવેલા છીએ એમાં હોટલ કરવાનો વિચાર છે કહું છે તમે બધા ફાઇનાન્સ કરો ને અમે હું કા હોટલ કરીએ થાળીઓ ધોવા માટે તાને વાત કરું છું હું તો હું કહું છું એટલે આ કોઈ એક ધંધો કરવો છે એમ? આ એક કાયદેસરની જગ્યા છે પંચાયતની બરોબર ઓના ઉપર જ ટેબલ નાખીને બેહી રહું તો હું હતો ચાલો ચાલો, ખેમા. હું તો એમ કહું છું હોટલ બનાવી દે ને તો અમાર કસ્ટમર ઘણો બધો આવે છે અને જાતો જબ્બર જાય. એટલે હું અમાર તમારા કસ્ટમરોની વાત જોઈને બેહી રહેવાનું એટલે તો- જિંદગી હું કણતો જ લાવવાનો તો હું જબ્બરની દુકાન કરો છો બે જણ? કરવાનો જબ્બર ટોપીની દુકાન કરો છો? એ સરકાર ગમે તે કરી હાલ. તમારા પાંચ રૂપિયા હોય એટલે લોકોની ઉડાવવાની વાતો કરશો ને આ તમને કહી અલ્યા દઉં ઉડાવવાની વાતો નહીં કરતો ખેમા. ધંધો કરો તો કોઈક વ્યવસ્થિત કરો તે અમે કોક આમાં. બીજું વિચાર્યું કોઈ છે નહીં. તારીખ રૂપિયા છે નિમા મસ્કરીઓ થોય છે બીજું કોઈ નહીં અલ્યા સલાહ આલું છું શું મસ્કરી કરી? ગરીબ છીએ પણ ઈમાનદારીનો ધંધો લઈને બેહવાના છીએ તમારા કાકા. આમાં બુદ્ધિ હોય તો સમલા અમે શું તારા પાસે બુદ્ધિ લઈ લીધી? હું તો કહું છું ના હોય ને મન તો અનુકૂળ આવી ગયું અરે આખા ગામને અનુકૂળ આવી જાય અમે સીધા બધા હેડે હેડે આપણા પાયણે આપણે દાવશી તો પંચાયતમાં ભાડું આલી દેવું કશો વાંધો નહીં, પંચાયત આપણી છે ને હા એ વાત સાચી આપણે છે ને બાબુજીને ભલે એ તો ક્યાં ધંધો હું છે એ તો ક્યાં માહિતી આલું. તમે ધંધો કરી દે ઢોલ વગાડી ગામમાં કીધું તું કે અમારે આ ધંધો કરવાનો છે એવું પેડા વેચે તારે ખબર પણ પડી આખા ગામનું તો થને મારા કહેવાનો વાત. બીજા દાડા નતું કીધું કે ફાઇનાન્સ કરી દે એવું. હા તે અમે ફાઇનાન્સ કરીએ છીએ હવે કાન હા. હું ચમો કાકો ને જીવણીઓ ત્રણ જણા ફાઇનાન્સ? હઉ. લાકડાનું ટેબલ લાવીએ એટલે હું છે વચ્ચી મેલી અને બે બાજુ બે 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 ખુરશીઓ રાખશું ચાલે જીવણિયાને ઓટા ફેરા કરવા મેલશું ચા પાણી છે હા. નાસ્તો છે એવું લાવશે બરોબર સાચું ક્યાં ફાઇનાન્સ કરો હા? સમ એટલે તમારું લાગે છે પૈસા શોધી લાયા? એ બધું તમારે છો કાળા ચોરનાઈ થી જ ના લાયા હોય તમારે શું જોવાનું આવે છે આ તો ખાલી પૂછ્યું એટલે થોડી કોઈ ચોરીઓ કરી છે. તારે તમે બે થોડી કોઈ જણ બેંક તોડી છે અલે ખેમા ખાલી પૂછું છું માર મામો શું કોઈ છે? લઈ તો નહીં લીધા કે તમે પૈસા શેથી પૈસા લાઈન કરી અમે પૂછ્યું પૂછ્યું પણ તમે બે જણ ભાગીદાર છો કે ત્રીજો કોઈ છે? જીવાણીઓને ત્રણ જણા ભાગીદાર છીએ એ હરખા હરખા 50 ટકોના બધાય ઈમો ત્રણ જીવણીઓ આઈને ક્યાં અમે જીવણીઓ તો મળી જાય તો રૂપિયો નહીં મેળવા છતી ભાગીદાર હશે. એ ગમે ત્યાંથી લાયા ને ભાગ કર્યો આ તમને કીધું અને કાલ સવારે વૈકણા મારી ફાઇનાન્સ ચાલુ થઈ જાય તમે ચોમા કાકા કઈનો ભાગ એ છોકરા ધંધામાં મારી ઈચ્છા હોય તો ભાગ કરું ના કરું. હા. એ તો કરી થોડો હું જીવણીઓ કોઈ મારો ભાગીદાર છે એ લોકોના વાદે આપણે માથાકૂટ કરવાની જરૂર નહીં શું કરવું એ બધાનો કેરેક્ટર અને ગમમાં ગવાઈ ગયેલો છે હા. અરે બરોબર? ખેમા પાર્ટનર માં ધંધો ઓછો ચાલે એમાં કોઈ પાર્ટનર લીધો નહીં અમે એ તમે તમારી મરજી અમારે ચાલ છે એટલે અમે લીધો આ તમે ત્રણ જણા બેકારો હતો ચાલો ચોમા કાકા તમને શોખ ઓફિસ જોવા કોઈ આવા ઓટલા ઉપર ફાઇનાન્સ ના થાય. અરે બધું થાય તમે આ ઓટલા ઉપર ફાઇનાન્સ કર્યું તે ચાલે છે અને અમારે શું ઓફિસ બનાવવાની જરૂર ખેમા છે અમાર તો અમે ઓફિસ નહીં પણ અમારે થોડું ચાલશે આ તો ને ખાલી બહાર એટલે વાયરા તારા બેસીએ કરતી છીએ. આ તો ભેંસોનો તબેલો લાગે છે તબેલો AC વાળી બનાવી. એસી વાળી તોણી બધી છે વાત કરો ચમક્કા જગ્યા તો બરોબર અરે છે. બરોબર બરોબર હેલો કાલ હવારે આવી જઈએ તમે જાન્યુઆરી એટલે ખાલી એકલી જગ્યા જોઈ પર પૈસા લેવા વાળો શું આવશે? તમારા પાસે કેટલા જણા આવે છે હા, અમાર તો ચાલે હે તો ગોમ વાળાને ખબર છે કે આ નીચ માણસ છે તો એવાનો હે. ઘર જ હોય છે એટલે આપવું પડે છે તારે એટલે સારું કેટલું લૂંટી લીધા અમે? એ લૂંટી લીધા છે બધી ખબર છે પેલા અમારે. દાગીના ખેમા વેચી ખાઈ ગયા આખા ગામમાં વ્યવહાર અમારો હારો છે જોઈએ છીએ પછી કુનાઈ કણ ગ્રાહક આવશે હેલો ચમા કાકા અરે બીજું કોઈ નહીં. ઈર્ષ્યા આવશે એટલે અમે દુકાન કરી છે. એમ કે છે? ઈચ્છા તો તમારે આવે છે એટલે અમે દુકાન નહીં કરવા દેતા આ બંડલ આવે છે ને અમે લાખડા જોયું નહીં જતું આવવાનું કેવું અમે કોઈ દાડો તમારી દુકાન ઉપર ઈચ્છા કરી અહોના ભાગમાં આવશે એ ભાગ્યમાં લખ્યું છે કા આ હિમત પેલો જીવણીઓ મુસાળો કરી રહ્યો છે તાણ આ ચા પીવા એમનામ નહીં આવતો સાચી આપણા કરી કામ. પણ આ જીવણીઓ તો રકેબીઓ ઓય રકેબીઓ ચાટી ગયો અને કોમ કરી ગયો બીજું કોઈ નહીં. આ પૈસા જોઈ જાય ને તારનું રવરાતું નહીં. ત્રણ જણાને ઈમો હમું દુકાન કરવાનું કરે છે. એમાં કહેતો તો કે પાટીઓ બિહારી દેવા છે પણ ભણા બીજાનો જોઈને ધંધો કર્યા ને એ કોઈ લોબુ ના ચાલે. અને કશો વાતો નહીં કરવા દો ને પાર્ટનર માં ખબર પડી જશે ત્રણ પાર્ટનર શું તે પણ ભણા આપણો શું પૈસા હાલવા છે? તાણે એ તો જોઈએ છે કેટલા દાડા ચાલવું છે.
બધાયને તરખર છે. કશું નહીં પાડું, તમે જોજો 4 દાડા ધંધો હેડશે ને 5મા અને દાડા તો ખેમોય વેચાઈ સોમલો બે જાય. રહ્યા ને, એક નંબરના ગોમના ચીટર છે. અને પેલો ખરો ને, ખાલી ગરમી જ કરશે બીજો હમ. જય માતાજી મિત્રો, આપને અમારી જોગમાયા ટાઈગર ચેનલના વિડીયો જો પસંદ આવતા હોય તો લાઈક કરો, શેર કરો, કોમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ તો અચૂક કરો. જય માતાજી.